હોમમેડ મીઠાઈ બનાવવાની છું, કેસર કલાકંદ. તો સૌથી પહેલાં મેં મિક્સર જાર લીધું છે, એમાં હું અડધો કપ ખાંડ એડ કરીશ. 4 જેટલી ઇલાયચી લીધી છે એ લીધી છે. હવે આને ગ્રાઇન્ડ કરી દઈશું. ફોતરા સાથે જ કરી દેવાની તો થઈ જશે. તો ગ્રાઇન્ડ કરી દઈશ આને. ગ્રાઇન્ડ કરી દીધું છે. તો અહીંયા હું 200 ગ્રામ જેટલું પનીર લઉં છું. મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે, એના કટકા કરી દીધા છે. તૈયાર જે પનીર આવે છે ને એ જ લીધું છે. તો એડ કરી દઉં છું આની અંદર જ. આમાં 1/4 ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા ટોપરાની છીણ લીધી છે. હવે ફરીવાર આને ગ્રાઇન્ડ કરી દઈશું. બધું ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે. આમાં બહાર જેવો ટેસ્ટ લાવવા માટે મેં આ 1 કપ મિલ્ક પાવડર લીધો છે. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. તમે કોઈ બી બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો. આની અંદર હું થોડાક બદામ અને કાજુ પણ એડ કરીશ. તમારે પિસ્તા એડ કરવા હોય તો કરી શકો છો. હું ઘરમાં રહેલી વસ્તુથી હું બનાવી રહી છું, તો મેં થોડાક કાજુ લીધા છે. આમાં મેં 1/4 કપનું ગરમ કરીને કેસર નાખ્યું હતું. કેસર મેં અડધી ચમચી જેટલું લીધું હશે. તો કેસરવાળું દૂધ બનાવ્યું છે. દૂધને ગરમ કરી દીધું અને પછી અંદર કેસર એડ કરી દીધું. અને આ બધું હવે પહેલાં મિક્સ કરી દઈશું. બધું મિક્સ કરી દીધું. જોયું તમે કેવું સરસ થયું છે. હવે અહીંયા હું એક સિલ્વર ફોઇલ લઈશ. તમારે બટર પેપર લેવું હોય તો પણ તમે લઈ શકો છો. આની પણ આપણે રોલ વાળવાનો છે. તો આમાંથી થોડોક રોલ લઈ લેવાનો અને આને આ રીતે કરી દેવાનો. લાંબો રોલ કરી દેવાનો. બટર પેપરમાં કરવું હોય, તમારી પાસે પ્લાસ્ટિક હોય તો પણ તમે કરી શકો છો આ રીતે. આની પર થોડોક બદામ અને કાજુથી સ્પ્રિંકલ કરીશ. તમારે પિસ્તા કરવા હોય તો પણ તમે કરી શકો છો, કે પછી તમારે વરખથી પણ કરવું હોય તો પણ તમે કરી શકો છો. લગાવી દીધું છે. હવે આપણે એને ફોલ્ડ કરી દેવાનું અને એને 15 થી 20 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દેવાનું. પછી હું આના પીસીસ કરીને તમને હવે બતાવીશ. કેસર કલાકંદનો મેં જે રોલ બનાવીને રાખ્યો તો હવે આને આપણે પીસીસ પણ કરી દઈશું. ઘરની તાજી ચોખ્ખી મીઠાઈના હવે આપણે પીસીસ પાડી દેવાના. જો કેવા સરસ પડ્યા છે થઈને. તો આ રીતે બધા હું પીસીસ કરીને રેડી કરી દઈશ. રોલના પીસીસ કરી દીધા છે. ઘરની આ મીઠાઈ તાજી કેવી સરસ લાગે છે. અને 500 જેટલી મેં આ મીઠાઈ બનાવી શકી. તો બહાર લેવા જઈએ તો 500 મીઠાઈનો કેટલો ચાર્જ લાગે અને ભેળસેળવાળી. તો ઘરની આવી રીતે તાજી મીઠાઈ બનાવીને તમે એન્જોય કરી શકો છો કોઈ બી તહેવારોમાં. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.